હાલો શરબત તો બની ગયું. મને ઠંડુ શરબત ભાવે છે ને થોડોક ઠંડુ શરબત. અરે વાહ, क्या बात है. કઈ ખુશીમાં? મારો ભાઈ આવે છે કેમ? વેકેશન કરવા. તો એમાં હું એટલી બધી તકલીફ પડી ગઈ. પણ આવે એ વાંધો નહીં, નાના હોય ને ત્યાં લગન આવે એ ઢગો નાનો નથી, હવે નોકરીએ ચડ્યો હજી વેકેશન કરવા એને આવવું છે. હજી નાનો જ કહેવાય, આપણા કરતા ઘણોય નાનો છે. નોકરીએ ચેડો શું છે? નોકરી ચડે એટલે કઈ મોજ શોખ નહીં કરવાના? વાત તો સહી હે. આવે એ વાંધો નહીં, પણ ખાય છે પાડા જેવું. આવશે એટલે જીજાજી હાલો બહાર જાવી નાસ્તો કરવા. આવે એને દિવસમાં 3 વખત તો નાસ્તો દઈને 4 વખત ઘરે ખાય છે. એ પણ આપણે ઘરે હોય ને રજા હોય ને તેથી આપણે દીમાં 15-20 વખત આવીએ છીએ. પોતાનું કઈ કરતા નથી, બસ મારા ભાઈને બધે દેખાડો કરવા રાખ. પણ કાક માણાની જેમ હોય, ધ્યાન રાખજે ને. આ વખતે સમજાય દે નકર છૂટો વોલીબોલ આ બોલ નાખવાનો. ખોટી કાંઈ હોશિયારી કરતા જ નહીં. મારા ભાઈ આવે ને ત્યારે શાંતિ રાખજો ને, એકદમ હખણા જ રહેજો, સીધા જ હાલજો. એક કામ કર, એને આવવાનું તું ના પાડ અને તું જ વેકેશન કરવા વઈ જા. હવે આમે તો ઈ અહીંયા આવે તોય તમે ભાઈ બેન બે ભેગા થાવ, તું અહીંયા જા તોય તમે ભાઈ બેન બે ભેગા થાવ. તો એને અહીંયા આવે ને કામ શું છે? ઈ મને તેડવા જ આવે છે. પેલા ઈ 15 દિવસ રોકાહે અને પછી મને એની હારે લઈને વેકેશન કરવા જાહે, બરાબર? પણ 15 દિવસ અહીંયા હું ડાયટું છે? અહીંયા હું કઈ ખજાનો ડાયટો છે? 15 દિવસ હોય આવું હોય ને તો કહેજે, 1-2 દિવસમાં હાલતો થાય, બરાબર? કઈ અમારા ઘરની શોભા વધારવા નથી રાખવાનો એને. જીબડો હારો રાખો ને તો મારો ભાઈ છે ને ત્યાં બધે તમારા વખાણ કરશે જઈને કે મારા જીજાજી આમ હાચવા ના ખવડાયું, નામ લઈ ગયા તા. આવું નાવું રાખશો ને તો ત્યાં જાઓ ને તો કોઈ પાણીનો ગ્લાસ ભરીને નહીં આપે. બુદ્ધિ તો ખરેખર તમારા ભાઈ બેન બે ની હો. કેવું હારો હારી સલાહ આપો, હારું હારું શીખવાડો. જાણ મને તો એવું જ થાય કે આ બધું શું છે? એમ તો ખરેખર ભગવાનના માણસ. બીજી મારે કાંઈ લાંબી ટૂંકી લપ તમારે કરવી નથી અને જાજી હોશિયારી કરો. માં છાનું હું ગાડી લઈને જાવ અને છે ને નાસ્તો લઈ આવો ને ડબ્બા ભરી દો. બધા ખાલી થયા છે ને હમણાં આવશે ને એટલે મારા ભાઈ ભૂખો થયો છે ને ખાવા જોહે. હા તો મૂળ મુદ્દો ઈ જ છે એમ કે ને, ખાવા આવે છે. હાથે કાંઈ ને હાલો જામ લઈ આવું. બીજું હું કેટલાક ડબ્બા 5 ડબ્બા નાસ્તો થાય એટલો લઈ આવું એટલે એને શાંતિ થાય, તને શાંતિ થાય. હાલી જ મેળા છે.